સાયકલ હાકે જો મશીન હું કામ બહાર કાઢ્યું હતું ને આ પાછા નવું. તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આપણે 1 વાગે ઘરે આવી ગયા છીએ ને અત્યારે જો ખાવામાં છે વાલ, કોબી ટમેટાનો સંભારો ને હારે કાકડી છે ને ઓલા રાયતાવાળા મરચાં છે. ક્યાં છે મરચાં? હતાડી દીધા મારી મમ્મીએ. અમારે કિશુબેન આવી ગયા છે ખાવા ને આ જો રાયતાવાળા મરચાં. મારી મમ્મી અત્યારે ભાણા પીરસે છે ને ટીવીમાં અમારા વ્લોગ આલે છે. હાલ્યો બતાવી ગયો. તો હવે અમે જમી લઈએ. તો મિત્રો અત્યારે આપણે કિશુબેન કરે છે લેસન, એ લખે છે પેપર. જો એનું પેપર છે આ સામાજિક. કેટલા પેપર લખ્યા? કેટલા પેપર લખ્યા? પેલું લે. આને એ નથી ખબર કયા પાઠનો કયો સવાલ છે. એક સવાલ ગોતવા હાટું બધાય પાઠ ગોતે. જો મિત્રો આમ જો આપણે વાળ કપાવી આવ્યા છીએ ને આપણે વાળ કપીને કેટલા ખબર કલાક જેવો વાળ કપાયા છે, પણ અમારે કિશુબેનનું હજી લેસન પૂરું નથી થયું. જો તમે કિશુબેનનું મોઢા ફેરી મેં જો લેસન પૂરું નથી થતું ને હું એને જેને હેલ્પ કરવા લાગુ છું. તમારી ઘરે તમારા નાના ભાઈ બહેન હોય તો એને હેલ્પ કરવા લાગજો. તો મિત્રો આપણા સેજુબેન બધા હાટો 10 વાળા બબલા લાવ્યા છે. પૈસા મારા પપ્પા આવ્યા ને આપણા ઘેર આપણા મનીષભાઈ આવી ગયા. જો બધા 10 વાળા. મારી મમ્મી એવડી મોટી બબલો ખાય. આમ જો મારી મમ્મી હવે પડીકા ખાવા મળી. સોને ખા. તો મિત્રો આ મશીન છે ને આપણે જો અહીંયા બહાર મેકી દીધું છે, કેમ કે અહીંયા અમારે કિશુબેનને બેહાડવાના છે. અમારે કિશુબેનને ગલેરીમાં બેહાડવાના છે એટલે એ મશીન બહાર કાઢી નાખ્યું. આમ જો આમે ઘરનો એક ખૂણો ખાલી. મિત્રો અત્યારે આપણે કિશુબેન સાયકલ હાકે જો એ હાકો નહીં. અમારે કિશુબેન આખા ધાબામાં સાયકલ હાકતા હતા. વિડીયો પાડીને બેન કરી દીધું. આમ જો આ જેવડી મોટી સાયકલ હાકતી હતી. એક વસ્તુ એડ થાન છે, હું થાન છે એ હું તમને બતાવી. બ્લોગને એન્ડ સુધી જોઈજો. તો મિત્રો હું જે વાત કરતો હતો ને યાદ છે. જો ઓલું મશીન હું કામ બહાર કાઢ્યું હતું ને આ પાછા નવું લાવ્યા એટલે એ અમારે સેજુબેને સડાયો માળ ને બધી. માળ તો મેન મારો પપ્પા મારી મમ્મીએ સડાયો. અહીંયા ઉપર સુધી લાવ્યો અહીંયા સેજુબેન અહીંયા ઓલું કરે છે. તો જો તમે કેમ હેરખું કરી. નવું મશીન લીધું, ન્યુ એડેડ કિશુબેન હાટું. કિશુબેનનો સુખનો સૂરજ ઉગી ગયો આજ તો. મિત્ર આવી ગયું મશીન. જો સેજુબેન ચાલુ કર્યું. કિશુબેન ના સુખનો સૂરજ ઉગી ગયો. કિશુબેન થેન્ક યુ બ્રો, થેન્ક યુ ભાઈ. કિશુબેન કેટલા ઘૂઘરા રહ્યા છે. 2 દી નવું હોય ને ત્યાં સુધી બધા ફેન્કન બેન્કન ના કરે પછી ખબર પડે મમ્મીનું. જો આ છે આ એક મશીન ના લીધે અમે એટલા બધા મશીન કર્યા. અમારું કોમ્પ્યુટર આવ્યું, આ બધું એક મશીન ના લીધે. ટીવી આવ્યું. આ છે ને જિંદગીમાં કોઈ દી નહીં વેસું. પછી સમયની તો નથી ખબર પણ આ મશીન નહીં વેસવા. ટીવી આવ્યું, ફ્રીજ આવ્યું. ટીવી ફ્રીજ કિશુ એવડી મોટી થઈ ગઈ. નવું મશીન મને છે ને ખુશી થાય. કોને ખબર, મારે તો બેહવાનું હોય નહીં. અમારે ઘરે છે ને મશીનનો કારીગર છે એ કોણ છે ખબર? સેજુ છે અમારે. એ ગમે નવું મશીન આવે, જૂનું મશીન આવે, એને મશીનનો અનુભવ એટલો ને આમ વાત જવા દો. એને મશીનનો અનુભવ બહુ હોય ને. અમારે ઢગલું એને નીકળે આંકવામાં જ ખબર પડે. કારક તો છે ને આલો હરિયો જો એને જ વાંકો વાળી દીધો. આ મશીનનો સીધો તો છે વાંકો વાળી દીધો. ઘણી વાર તો હેઠું આવે પગું. હવે સેજુબેન જો બધી કિશુબેને ફિટ કરી દે છે. અમારે લેવાનું હતું લોકિકા જોકીનું, પણ આ કંઈક બીજું મળી ગયું. ક્રેમેક્સનું મશીન મળી ગયું. ઉદઘાટન કિશુબેન કરશે, તમને બતાવી દો. તો મિત્ર હવે હું તમને ઉદઘાટન કરે ને એ બતાવો. જોઈ લેજો તમે કેમ ઉદઘાટન કરી. એટલે તમે જોઈ તો હોય પણ હું તમને બતાવી દઉં ઉદઘાટન કરી.
મિત્રો નવું મશીન લીધું ને એને જ્યારે ઓલું શું કરતા હતા આપણે ભૂલાઈ ગયું મને મુહૂર્ત કરતા હતા ને તમારા ભાઈ કેવા કાલ જો આનું મુહૂર્ત કર્યું તે શ્રીફળ ઊભું ફાટ્યું ને આજ આ નવા મશીનનું કર્યું તો એ શ્રીફળ ઊભું ફાટ્યું જોઈ લો. અને માતાજીની દયા છે, દાદાનો હાથ છે, વસરાજ દાદાનો બધા માતાજીની દયા છે અને તમારો પણ પ્રેમ છે. તો પછી બસ આવો તમે મારા પ્રત્યે પ્રેમ બનાવી રાખજો. મિત્રો જોઈને મેં તમને આખો આમ ઓલો શું કરતા હતા અને પાછું ભૂલાય ઘડીએ આનું મુહૂર્ત કરતા હતા ને એ તમને બતાવી દીધું. ભલ્યા મશીન ને અમારે કેશુબેન હવે નીકળો ભૂ આ 1 2 3 હવે એકારે બગડાટીને અમારે વાહે હશે ને ઘેડ જ મારવાનું બીજી કઈ વાત નહીં. હા અમારે બહુ લોટકે છે હાડીઓ કાઢવામાં. હાડી કાઢે એટલે વાહે 3-4 જણા હકેલવામાં હોય ને તો એ ટૂંકા પાડે એટલે હાડીઓ કાઢે. તો મિત્રો આપણે છે ને ઉદઘાટન મુહૂર્ત કરીને થઈ ગયું ને અત્યારે શાક છે તો ભીંડાનું કોરું મોરું ને આ મેંગી ભાત કોને ખાધી કોમેન્ટ કરજો ને જેને રેસીપી જોતી હોય ને એની માટે હું બીજો વિડીયો બનાવી મારી મમ્મી બનાવશે તો કોમેન્ટ કરજો કોને મેંગી ભાત ન જ હોય એને ખાધા હોય. તારા વિડીયોમાં તો હું જાણી કેમ આવ્યો ઓલી હોય બનાવવા વાળી એટલે જો ભાઈ મન ના હાલતા મારી મમ્મી જ બનાવે એટલે ન ખાધા હોય કોમેન્ટ કરી દેજો આપણે એના માટે એક રેસીપીનો વિડીયો બનાવીને લાવશું. તો અત્યારે આમ જો 11 ની માથે થઈ ગયું છે ના જો કેટલી હાડી બાકી રહી ગઈ 300 હાડી જેવી હકેલવાની બાકી રહી ગઈ. અત્યારે છે ને શરદીનું માથું એટલું દુખવા મળ્યું ને એમ થાય હવે સવારે હકેલી નાખશું. હવે હોવાની તૈયારી કરીએ ને આ બધા જો હહોના પોટલા વાળવા મળ્યા તો બધા આજ તો થાકી જા ઘવરાઈ જા આજ કોને ખબર વધારે થાક લાગી ગયો. મિત્રો અમારે કિશુબેને સોનાનો હાર પહેરી લીધો છે. તો જો આ વિડીયો બસ અહીંયા સુધી હતો. જો વિડીયો મજા આવી હોય તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરો. મળીએ છે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.